અંગ્રેજી નવલકથામાં જો કોઈ સૂઈ રહ્યો હોય ત્યારે લેખક ઘણીવાર તેના માટે ZZZ લખે છે. એટલું જ નહીં, મેસેજમાં થતી વાતચીતમાં પણ ઘણીવાર આપણે ZZZનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઝેડ જ કેમ? ABCDમાંથી બીજા શબ્દો કેમ નહીં? અત્યારે સોશિયલ મીડિયામાં ZZZ લખવું એ સામાન્ય વાત છે, પરંતુ તેના પાછળનું કારણ શું? ક્યારે વિચાર્યું છે? મને ખબર જ હતી કે નહીં જ વિચાર્યું હોય. હવે તમને એવું થતું હશે કે કદાચ ABCDનો છેલ્લો અક્ષર છે એટલે તેનો ઉપયોગ થતો હશે, પણ ના હો, એવું વિચારતા પણ નહીં. આજના નોલેજ કોર્નર પર હું જાહ્નવી નિમાવત તમને આ ABCDના છેલ્લા અક્ષર એટલે કે સુવા માટે વપરાતા Z વિશે જણાવીશ. એક વેબસાઇટ અનુસાર કોમિક્સ બુકની જ્યારે શરૂઆત થઈ ત્યારે કેટલાક ફોટોમાં ઊંઘતા કલાકાર માટે ZZZ લખવામાં આવ્યું હતું. હા, આ બાબત નસકોરા ફૂલાવતા પાત્રથી જોડાઈને બતાવવામાં આવી હતી. સાંભળ્યું? 1903માં કિડઝેન ઝામર કિડ્સ નામની કોમિક્સ ખૂબ જ ટ્રેન્ડમાં હતી, જેને રુડોલ્ફ ડક્સએ બનાવી હતી. આ કોમિક્સમાં એક કેપ્ટન શાંતિથી સૂતો હતો અને તેના મોંમાંથી આવતા અવાજને ZZZ દર્શાવવામાં આવતો હતો. ત્યારથી જ આપણે પણ Z પ્રતીકનો ઉપયોગ કરવા લાગ્યા. તેવી જ રીતે જર્મનીમાં વપરાય છે અને ફ્રાન્સ કે સ્પેનમાં વપરાય છે. ચાઇનીઝ અથવા જાપાનીઝ ભાષામાં કોમિક્સમાં અથવા જેવા પાત્રોનો ઉપયોગ થાય છે. હસવું આવ્યું ને કે આ શું છે? આ બધી અલગ અલગ કોમિક્સ અથવા પુસ્તકોમાં ઊંઘનું ચિત્રણ કરવાની રીતો છે.